નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગરના જમિયતપુરામાં પ્રદૂષણ ફેલાવતી કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવાની માંગ, કલેક્ટરને રજૂઆત. મહીસાગર જિલ્લાના જમિયતપુરા ગામ ખાતે આવેલી મેસર્સ મોરિયા એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આસપાસ વિસ્તારોમાં મોટા પાયે કેમિકલ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપો સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોને જિલ્લા તંત્ર સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. આ મામલે મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં કેમિકલ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે તાળાબંધી કરી બંધ કરવામાં આવે તે માટે તંત્રને આખરી અલ્ટિમેટમ આપવામાં આવી છે. સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB દ્વારા સ્થાનિક જળાશયોમાં લેવામાં આવેલા કેમિકલ સેમ્પલોના રિપોર્ટને કોઈપણ પ્રકારના વિલંબ વગર જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે રિપોર્ટ જાહેર થતાં પ્રદૂષણની વાસ્તવિક સ્થિતિ સામે આવશે અને જવાબદારોની સામે યોગ્ય કાર્યવાહી થઈ શકશે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. રિપોર્ટર વીરભદ્રસિંહ, સિસોદિયા, મહીસાગર. ડમ્પિંગ સાઇટને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે. શું છે માંગ અને શું વિગત છે? ડમ્પિંગ સાઇટ બાલાસનોરને લઈને ગયા અઠવાડિયે એટલે કે નવગામાં મળ્યા હતા મંદિરે બધા આગેવાનો, બધા વિવિધ પક્ષના, અને એ રીતે ત્યાં નિર્ણય કર્યો કે ભાઈ ડમ્પિંગ સાઇટ માટે આપણે આવેદનપત્ર આપવું જોઈએ. એના ભાગરૂપે આજે બાલાસર પ્રાંત કચેરીએ આપ્યું. હું તો નડિયાદ દિશાની બેઠક હતી દેવુસિંહ લેવાના, ત્યાંથી સીધો અહીંયા આવ્યો છું. અહીંયા આપવાનું હતું એટલે આજે આ બધા મિત્રો સાથે અહીંયા મળ્યા અને બધા આગેવાનોએ રજૂઆત કરી. આ બધા મિત્રોએ આવેદનપત્ર પણ આપ્યું. અને આ ડમ્પિંગ એક એવી બાબત છે કે ખૂબ ગંભીર છે, કારણ કે નિયમ પ્રમાણે એણે બનાવ્યું જ નથી. અને એના કારણે 2 વર્ષ પહેલાં પણ અહીં સંકલન ચાલુ હતું ને કલેક્ટર સાહેબ જે તે હતા ત્યારે વડોદરા આપણે બોલાયા હતા, બરાબર છે, વડોદરા તે અજમેરસિંહના ગામમાં, અને તે વખતે ઝરમરમાં આવું લાલ પાણી, દૂષિત પાણી એ બતાવ્યું હતું. ફરી એ વખતે આપણે આપણા મુખ્યમંત્રીશ્રીને લેટર લખીને આપ્યો કે ભાઈ આવી ગંભીર બાબત પણ એક એવી કંપની છે કે એમણે પાછા હાઈકોર્ટમાં જઈને આની કંઈ મંજૂરી લઈ આવ્યા છે અને આ ચાલુ છે. પણ આ ખરેખર લોકોના, ગરીબોના જાન લઈ શકે એવું આ બાબત છે ને એ અહીં ના હોવું જોઈએ. કારણ કે એક વખત મને ખબર છે રણજીતપુરા આવી કંપની નાખવા આવ્યા હતા અને તે વખતે રણજીતપુરાના 20-25 હજાર લોકો, બધા કાર્યકરો ભેગા થયા ને કંપની નખાઈ નથી. અહીં કયા સંજોગોમાં કેમ થઈ અને આજે આપણે જોઈએ તો એ અહીંયા બહુ દૂરથી ત્યાંથી પસાર થઈએ તો દુર્ગંધ આવે છે. પાણી ચોમાસામાં ખૂબ પડે ત્યારે એ પાણી પર્કોલેટ થઈ અને ધર્મ નદીને આજુબાજુના કુવા બોરમાં જાય, કારણ કે નીચે પાણીના વહેણ વહેતા હોય છે, એમાં પણ આ જાય. જો ધર્મ નદીમાં જાય તો ખેડૂતો છીએ આપણે, અને આપણા પશુપાલન માણસો નદીમાંથી જાય આવે, અને એ વખતે આ દૂષિત પાણીથી, આ દુર્ગંધવાળા પાણીથી, આ ક્લોરીન અને એવા પાણીથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હા, આગામી સમયમાં બંધ નહીં કરવામાં આવે તો રોડ રસ્તા બંધ કરવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે. શું કહેશો? આજે અહીંયા માન્ય કલેક્ટરશ્રીને વાત કરી છે અને CM સાહેબને પણ અમે વાત પહેલાં આપી હતી 2 વર્ષ ફરી, અને આ બંધ થયું હતું. ફરી એ રીતે સરકારશ્રીને આપણે જાણ કરીને કહીશું કે ભાઈ હવે આ બંધ થવું જ જોઈએ, બરાબર, અને થશે. કારણ કે બધા જ આવી જાય આમાં તો કોઈ પક્ષ, બધાનો સહકાર છે અને બધા સાથે બધાને જીવવાનું છે, રહેવાનું છે, અને બધાને આની અસર થાય એટલા માટે બધા મળીને આજે આવેદનપત્ર આ બધા મિત્રોએ, આગેવાનોએ અહીંયા કલેક્ટરશ્રીને આપ્યું છે.